ગત 20મી જાન્યુઆરીના રોજ સંઘ પ્રદેશ દમણના શહેરી વિસ્તારમાં પ્રથમ વખત ઘૂસી આવેલા દીપડાએ આખા શહેરને બાનમાં લીધું હતું અને અંતે 12 કલાકની ભારે જહેમત બાદ અને વરસાદ તેમજ દહાણોથી સ્પેશિયલ ટીમોને બોલાવીને જોઈન્ટ રેસ્ક્યુ ઓપરેશન આરંભ્યા બાદ દીપડાને સફળતાપૂર્વક પકડવામાં આવ્યો હતો। સવારથી લઈને મોડી રાત સુધી ચાલેલા આ રેસ્ક્યુ ઓપરેશને શહેરીજનોમાં ભારે રોમાંચની લાગણી સાથે કુતૂહલ પેદા કર્યું હતું। ત્યારે દમણના રહેણાંક વિસ્તારમાં ઘૂસી આવેલા દીપડાને પકડવા માટે હાથ ધરવામાં આવેલા આ રોમાંચક ઓપરેશનનો સંપૂર્ણ વિડીયો સામે આવ્યો છે, જેમાં ટીમની ભારે જહેમત અને કુનેહ જોવા મળી રહ્યું છે। વિડીયોમાં દ્રશ્યમાન થાય છે તે મુજબ દીપડો મકાનના એક સાંકડા ડક્ટ જેવા ભાગમાં અને છતની નીચેની જગ્યામાં આશરો લઈ રહ્યો હતો, જેને શોધવા માટે રેસ્ક્યુ ટીમે ટોર્ચ અને અન્ય સાધનોનો ઉપયોગ કર્યો હતો। રહેણાંક મકાનની બારીની લોખંડની જાળીમાંથી દીપડાની ગતિવિધિ પર નજર રાખ્યા બાદ ટીમના નિષ્ણાંતે ટ્રેન્ક્યુલાઇઝર ગન વડે સચોટ નિશાન તાકીને દીપડાને બેભાન કર્યો હતો। જોકે ટ્રેન્ક્યુલાઇઝર ગનના સચોટ નિશાન બાદ પણ દીપડાએ બેભાન થવામાં ઘણો સમય લીધો હતો। બેભાન થયા બાદ ટીમના સભ્યોએ તાત્કાલિક કાર્યવાહી કરીને તેને સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો અને મજબૂત નેટમાં વીંટાળીને બિલ્ડિંગમાંથી બહાર લાવ્યા હતા। આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન સ્થાનિક લોકો અને અધિકારીઓની હાજરી વચ્ચે રેસ્ક્યુ ટીમે અત્યંત સાવચેતી અને સફળતાપૂર્વક આ ઓપરેશન પાર પાડ્યું હતું, જેના કારણે લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો। હાલ તો આ સફળ ઓપરેશનનો વાયરલ થયેલો વિડીયો દમણવાસીઓ ભારે આશ્ચર્યપૂર્વક નિહાળી રહ્યા છે। વલસાડના સરોદી હાઈવે પર ગેરેજની આડમાં ધમધમતો નશાનો કારોબારનો પર્દાફાશ। શંકાસ્પદ 1.400 મિલીગ્રામ જેટલો નશીલો હેરોઇન મળી આવતા રૂરલ પોલીસે સંચાલકની ધરપકડ કરી। વલસાડ જિલ્લામાં નશાના સોદાગરો સામે પોલીસની લાલ આંખ જોવા મળી છે। વલસાડ રૂરલ પોલીસે સરોદી નેશનલ હાઈવે નંબર 48 પર આવેલા એક ગેરેજમાં દરોડા પાડીને ગેરેજની આડમાં ચાલતા હેરોઇનના વેચાણનો પર્દાફાશ કરી મોટી સફળતા મેળવી છે। વલસાડ રૂરલ પોલીસની ટીમને ગુપ્ત રાહે બાતમી મળી હતી કે સરોદી હાઈવે પર આવેલા એક ગેરેજમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી રહી છે। આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને ઓચિંતો છાપો માર્યો હતો। તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે ગેરેજ માલિક ટ્રક રિપેરિંગની આડમાં ટ્રક ડ્રાઈવરોને નશીલા હેરોઇનનું વેચાણ કરતો હતો। પોલીસે સ્થળ પરથી ગેરેજ માલિક અશફાક સફીઉલ્લા શેખની ધરપકડ કરી છે। તપાસ દરમિયાન તેની પાસેથી શંકાસ્પદ 1.400 મિલીગ્રામ જેટલો નશીલો હેરોઇન મળી આવ્યો હતો। પોલીસે હેરોઇન, વજન કાંટો અને મોબાઈલ ફોન સહિત મળી કુલ રૂપિયા 28,150નો મુદ્દામાલ કબજે કર્યો છે। ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને પોલીસે એફએસએલની ટીમની મદદ લીધી છે। એફએસએલ અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચીને હેરોઇનના સેમ્પલ લીધા છે અને આ પદાર્થ ચોક્કસ કયો છે તેની વૈજ્ઞાનિક તપાસ હાથ ધરી છે। હાલ વલસાડ રૂરલ પોલીસે આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। વલસાડ શહેરમાં ગત મોડી રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેણે સમગ્ર વિસ્તારમાં ચકચાર જગાવી દીધી છે। કૈલાસ રોડ પરની ઔરંગા નદીના પુલ પર સામેથી આવતી અજાણી કારની લાઇટથી ઓલ્ટો કારનો ચાલક અંજાઈ જતા કાર પિલ્લર તોડી સીધી નીચે ખાબકી। જોકે આ ગંભીર ઘટનામાં સદનસીબે જાનહાનિ ટળી હતી અને કારમાં સવાર 3 લોકોનો ચમત્કારિક બચાવ થયો હતો। ઘટના સ્થળ પરથી મળતી માહિતી મુજબ ઓલ્ટો કાર નંબર GG15CJ1142 રાત્રિના સમયે ઔરંગા નદીના પુલ પરથી પસાર થઈ રહી હતી। તે સમયે વલસાડ શહેર તરફથી આવતા એક અજાણ્યા કાર ચાલકે પોતાની કારની લાઇટ ઓપર ડીપર મારતા ઓલ્ટો કારનો ચાલક અંજાઈ જવાને કારણે ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો, જેના પરિણામે કાર બેકાબુ બની પુલના કિનારે આવેલા 3 જેટલા નાના પ્રોટેક્શન પિલ્લરોને તોડીને સીધી નીચે નદીમાં ખાબકી હતી। કારમાં સવાર લોકો વલસાડ શહેરના અમિત હોસ્પિટલ પાસે આવેલ બાપા સીતારામ મંદિર વિસ્તારના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે। તેઓ વલસાડના ધમડાજી ફાટક પાસે યોજાયેલા શ્રી સામરાદેવ તથા બ્રહ્મદેવના પ્રથમ પાટોત્સવમાં હાજરી આપીને પરત પોતાના ઘરે જઈ રહ્યા હતા, ત્યારે આ દુર્ઘટના બની હતી। પુલ પરથી કાર નીચે પડવાનો પ્રચંડ અવાજ આવતા આસપાસના સ્થાનિકો અને ત્યાંથી પસાર થતા અન્ય વાહન ચાલકો તાત્કાલિક મદદ માટે
દોડી આવ્યા હતા. જોકે ત્યાં હાજર લોકો માટે આશ્ચર્યની વાત એ હતી કે લોકો મદદ કરે તે પહેલાં જ કારમાં સવાર ત્રણેય લોકો પોતાની સૂઝબૂઝથી જાતે જ કારમાંથી બહાર નીકળી ગયા હતા. આ અકસ્માતમાં કારનો કૂર્ચો બોલી ગયો હતો, પરંતુ અંદર બેઠેલા ત્રણમાંથી માત્ર એકને સામાન્ય ઈજાઓ પહોંચી હતી, જ્યારે બાકીના બે સુરક્ષિત હતા. આ ઘટના રાત્રિના સમયે વાહન ચલાવતી વખતે હાઈ બીમ લાઇટના જોખમ અને સાવચેતીના અભાવને ઉજાગર કરે છે. પુલ પરથી કાર નીચે પડવા છતાં સવાર લોકોનો ચમત્કારિક બચાવ થયો હતો. વલસાડમાં ઈ-ગ્રામ કર્મચારીઓની અચાનક હકાલપટ્ટીથી રોષ, 321 સેવાઓ પર સંકટ અને પરિવારો રઝળ્યા. વલસાડ જિલ્લામાં વિકાસ કમિશનરના આદેશને પગલે ઈ-ગ્રામ યોજના હેઠળ 13 થી 17 વર્ષ જેટલા લાંબા સમયથી ફરજ બજાવતા 36 જેટલા કરાર આધારિત કર્મચારીઓને અચાનક છૂટા કરી દેવાતા ભારે ખળભળાટ મચી ગયો છે. જિલ્લા પંચાયત ખાતે વર્ષોથી નિષ્ઠાપૂર્વક કામ કરતા ટેકનિકલ સ્ટાફ, ટીએલઈ અને 15મા નાણાં પંચના કર્મચારીઓને કોઈપણ જાતની પૂર્વ નોટિસ આપ્યા વિના તાત્કાલિક અસરથી છૂટા કરી દેવાતા 1500 જેટલા પરિવારજનોની આજીવિકા જોખમમાં મુકાયું છે. આ નિર્ણયને કારણે રેશન કાર્ડ, ડિજિટલ 7x12 સહિતની 321 જેટલી મહત્વપૂર્ણ ઓનલાઈન સેવાઓ પર બ્રેક લાગવાની અને ગ્રામ્ય અરજદારોને મામલતદાર કચેરીના ધક્કાઓ ખાવાની નોબત આવે તેવી ભીતિ સેવાઈ રહી છે. પોતાની વ્યથા ઠાલવતા ઈ-ગ્રામ કર્મચારીઓએ જણાવ્યું હતું કે રજાના દિવસોમાં અને મોડી રાત સુધી કામ કર્યા બાદ પણ અત્યંત ટૂંકા પગારમાં ઘરના અને લોનના હપ્તા ચલાવતા કર્મચારીઓ પર આ નિર્ણયે આભ તૂટ્યા જેવી સ્થિતિ સર્જી છે. તેઓના જણાવ્યા મુજબ 2007થી નજીવા પગારથી શરૂઆત કરી હાલ 15,000 સુધી પહોંચેલા કર્મીઓ હવે વયમર્યાદાને કારણે બીજી નોકરી મેળવવાને પણ સક્ષમ નથી. આર્થિક સંકળામણ અને સામાજિક પ્રતિષ્ઠા ગુમાવવાની અણી પર ઊભેલા કર્મચારીઓએ વિકાસ કમિશનરનો આ પરિપત્ર રદ કરી માનવતાના ધોરણે તાત્કાલિક પુનઃ નિમણૂક કરવાની ઉગ્ર માંગ કરી છે, જેથી સરકારની ડિજિટલ સેવાઓ અવિરત ચાલુ રહી શકે. અત્યાર સુધી અમે પ્રમાણિકપણે કામ કરતા આવેલા છે. રજાના દિવસો મોડે સુધી બેસીને રાત્રે 11 વાગ્યા સુધી પણ કામ કર્યું છે અને અમે કામ કરવા માટે તૈયાર છે. પણ જે આ અચાનક જે પરિપત્ર એ છૂટા કરવાનો જે વિકાસ કમિશનરમાંથી 20 તારીખે આદેશ થયો છે, એ દરેક જણને, દરેક ઘરના 1500 જેટલા અંદાજે ચૂલાને અસર થશે. અમારે ત્યાં 36 વલસાડ જિલ્લામાં 36નો સ્ટાફ છે. એમાં 15મું નાણાં પંચ, MIS, ટીએલઈ એમને મોટી તકલીફો થવાની છે. અને આજે બધાને લોનના હપ્તાઓ ચાલે છે, તેમજ ઘરમાં કેવી રીતે ચલાવવું એટલી સેલરીમાં પણ ચલાવી શકતા નથી. અને આજે એકદમ જ આ બંધ થઈ ગયું તો નિરાધાર થઈ ગયા છે. અમુકને તો વાત કરવાની પણ પરિસ્થિતિ નથી અને એકદમ સામાજિક રીતે ઘરથી એકદમ ખરાબ હાલતમાં આવી ગયા છે. અમારી એ જ માંગ છે કે જે આ પરિપત્ર જે છૂટા કરવાનો થયો છે ડીસી ઓફિસમાંથી, એ રદ કરવામાં આવે અને અમને ફરીથી પુનઃ નિમણૂક થઈ અને ઈ-ગ્રામની સેવા સતત ચાલુ રહી ત્યાં સુધી અમને કોઈપણ જાતનું એની કારણે અમે પ્રમાણિકપણે કરવા તૈયાર છીએ. બહુ મોટી હાલાકી પડશે. દરેક પ્રકારના સેવાકીય, જેમ કે રેશન કાર્ડ હોય, ડિજિટલ 7/12ની ધારા ઈ-ગ્રામ હેઠળ વીસીઓ દ્વારા ગ્રામ પંચાયત લેવલે કામગીરી કરવામાં આવે છે. એના પર દેખરેખ આખું મોનિટરિંગ અહીંથી જ ચાલે છે, જિલ્લા કક્ષાએથી. અને એ મોનિટરિંગ પ્રમાણે દરેકને કોઈ તકલીફ નહીં પડે, મામલતદાર કચેરીમાં લાઇનમાં ઊભી રહીને ધક્કા નહીં ખાવું પડે, એક જ જગ્યાએ સવલતો પૂરી પડે. 321 જેટલી ઓનલાઈન સેવાઓ છે એ સતત કાર્યરત રહી. એ સરકારશ્રી દ્વારા બહાર અનેકવાર નવી યોજનાઓ બહાર પાડવામાં આવે છે. એક ગતિશીલ રહે, તમામ બંધ થઈ જવાની સંભાવના પૂરેપૂરી છે. અમારી રજૂઆત એ જ છે કે વિકાસ કમિશનર જે લેટર આવ્યો હતો જિલ્લા પંચાયતમાં 20 તારીખના રોજ, જેમાં એ જણાવવામાં આવ્યું કે જિલ્લા પંચાયતના જે સ્ટાફ છે તે છોડીને દરેકને છૂટા કરવામાં, જેમાં છે ટીએલઈ છે, મેન પાવર સપોર્ટ છે, 15મા નાણાં પંચ છે, ટેકનિકલ એન્જિનિયર છે, એ દરેકને 36 જણની જે ટીમ છે તેમને છૂટા કરવામાં આવે છે. તે ઉપરાંત જિલ્લા આખા રાજ્યમાંથી 1500થી વધુ લોકોને આ રીતે છૂટા કરવામાં આવ્યા છે. માંગ અમારે છે કે અમે 2007થી જે શરૂઆત થયેલી 2007થી ત્યાંથી ગણવામાં લાગેલા છે, જેમની ઉંમર પણ પતી ગયેલી છે કે બીજી કોઈ જગ્યાએ નોકરી પણ નહીં મળી શકે કે બીજે કંપની પણ નહીં જઈ શકે. તે છતાં અમે આ રીતે જો ઓછા સેલેરીમાં લાગેલા છે, જ્યારે 5000ની સેલેરી હતી જે હાલમાં 15,000 થઈ છે. આજે જોઈએ તો ઘણાની 20 થી 25,000 છે. તે છતાં અમે 15,000ની સેલેરીમાં આ જોબ કરી રહેલા છે. ને અચાનક કહેવામાં આવે છે કે તમે 1લી તારીખથી તમારી જોબ છૂટી છે.
તમારે આવવાનું નથી ના કોઈ પીરિયડ અમને પણ જો નોકરી છોડે તમારે 1 મહિનાનો પહેલાં નોટિસ પીરિયડ આપવાનું હોય તે છે આ લોકો અમને કોઈ જાતની જાણ કરેલ નથી. માંગ કંઈ નહીં, અમને પાછા જે જોબ પરથી કાઢી મૂકવામાં આવ્યા છે તેને પાછા લેવામાં આવે. આર્થિક ભારણ તો તમે જોઈએ તો દરેક ના છોકરા છે, દરેકનો કોઈને કોઈ હપ્તો ચાલે છે. મેં મારી વાત કરું તો મારો ઘરનો હપ્તો છે, ગાડીનો હપ્તો છે, એ તો ઘણાનો હપ્તા ચાલે છે કે પછી છોકરાનો ભણવાનો ખર્ચ વધી જાય છે. તો હવે 15 જણ સમય અમે આટલું કરતા હોય તો હવે આ 15 સેલેરી જો બંધ થઈ જશે તો અમારે તો કંઈ નહીં રહેશે. ગેલવાડ ગ્રામ પંચાયતમાં સરપંચ હિતાક્ષીબેન પટેલના નેતૃત્વમાં વ્યાપક સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું. સંઘ પ્રદેશ દમણની તમામ ગ્રામ પંચાયતોમાં ચાલી રહેલા સ્વચ્છતા અભિયાનની શૃંખલામાં આજરોજ ગેલવાડ ગ્રામ પંચાયત ખાતે સરપંચ હિતાક્ષીબેન પટેલના નેતૃત્વમાં વિશેષ સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, જેમાં જિલ્લા પંચાયત સભ્ય અશોક પટેલ, ગ્રામ પંચાયતના તમામ મહિલા વોર્ડ સભ્યો, પંચાયત સ્ટાફ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનોએ ઉત્સાહભેર જોડાઈને સુભાષચંદ્ર ગ્રાઉન્ડ તેમજ તળાવ સહિતના વિવિધ વિસ્તારોમાં દિવસભર સફાઈ કામગીરી કરી હતી. આ તકે ઉપસ્થિત આગેવાનોએ પ્રદેશની સુંદરતા જાળવવી એ દરેક નાગરિકની નૈતિક જવાબદારી હોવાનું જણાવી લોકોને પોતાની આસપાસનો વિસ્તાર સ્વચ્છ રાખવા અને કચરો હંમેશા ડસ્ટબિનમાં જ નાખવા અનુરોધ કર્યો હતો. સાથે જ દુકાનદારોને પોતાની દુકાનમાં તેમજ બિલ્ડિંગ અને ચાલીના માલિકોને પોતાના પરિસરમાં ફરજિયાત ડસ્ટબિન રાખવા તાકીદ કરી હતી, જેથી પંચાયતના સફાઈ કર્મચારીઓ દ્વારા કચરાનો યોગ્ય રીતે નિકાલ કરી દમણને સ્વચ્છ અને સુંદર બનાવી શકાય. આજે અમે ગેલવાડ ગ્રામ પંચાયતમાં અમે સુભાષચંદ્ર ગ્રાઉન્ડ પર સફાઈ કરી, સાથે તળાવ પર કરી અને અમે વિવિધ જગ્યા પર આખા દિવસ સફાઈ અભિયાન શરૂ કર્યું. અને અમારા દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં અને સાથે જ પ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલજીના નેતૃત્વમાં અમે આજે સફાઈ અભિયાનનો પ્રોગ્રામ રાખ્યો. અને આપણો પ્રદેશ કેટલો સુંદર છે એની જવાબદારી પણ આપણે લેવી પડે, એટલે આપણે દમણને સુંદર સ્વચ્છ રાખવા પડે. અમે અમારી ટીમ સાથે જનતાને કહેવા માંગીએ કે આજુબાજુના સ્વચ્છ રાખો, કચરા ડસ્ટબિનમાં ફેંકો. સાથે જ અમે દુકાનદારોને પણ જણાવવા માંગીએ કે ડસ્ટબિન રાખો એ લોકોના શોપમાં. અને અમે ઓનરને પણ જણાવવા માંગીએ કે પોતાની બિલ્ડિંગ હોય, ચોલ હોય એને સાફ સફાઈ રાખીએ, ડસ્ટબિનમાં કચરો નાખીએ તો અમારે પંચાયતના જે બી લેબર હોય કચરો લઈને ડમ્પ કરી શકીએ છીએ. દમણમાં શ્રી માછી મહાજન દ્વારા 55માં જ્ઞાન યજ્ઞ નિમિત્તે શ્રીમદ ભાગવત કથાનો ભવ્ય પ્રારંભ. સંઘ પ્રદેશ દમણમાં શ્રી માછી મહાજન અને શ્રી માછી મહાજન ભક્ત મંડળ દ્વારા પવિત્ર વસંત પંચમીના પાવન અવસરે 23 જાન્યુઆરીથી સમાજના 55માં જ્ઞાન યજ્ઞ અંતર્ગત શ્રીમદ ભાગવત કથાનો ભક્તિભાવપૂર્વક શુભારંભ કરવામાં આવ્યો છે, જે 31 જાન્યુઆરી સુધી ચાલશે. કથાના પ્રથમ દિવસે સવારે 9 કલાકે શ્રી સત્યનારાયણ મંદિરથી ભવ્ય પોથયાત્રા નીકળી હતી, જે ફકીર જીવા શેરી થઈને કથા સ્થળ શ્રી માછી મહાજન વાડી ખાતે પહોંચી હતી, જેમાં મોટી સંખ્યામાં માછી સમાજના અગ્રણીઓ અને ભક્તજનો જોડાયા હતા. આ ધાર્મિક મહોત્સવમાં માછી સમાજના કુલગુરુ મહંત શ્રી ગોપાલદાસજી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યારે તુલસી પ્રભુ ધામ રાબડા રાજુલાના કથાકાર રવિરામ બાપુ હરિયાણી વ્યાસપીઠ પર બિરાજીને ભક્તોને કથાનું રસપાન કરાવશે. કથા દરમિયાન 24 જાન્યુઆરીએ પરીક્ષિત જન્મ, 25મીએ નરસિંહ જન્મ, 26મીએ વામન અને શ્રીરામ જન્મ, 27મીએ શ્રીકૃષ્ણ જન્મોત્સવ, 28મીએ શ્રીકૃષ્ણ બાળ લીલા, 29મીએ એકાદશી નિમિત્તે સવારે 9 વાગ્યે શ્રી સત્યનારાયણ ભગવાનની સમૂહ કથા તથા બપોરે ગોવર્ધન લીલા અને અન્નકૂટ દર્શન, 30 જાન્યુઆરીએ શ્રીકૃષ્ણ રૂક્ષ્મણી વિવાહ અને 31 જાન્યુઆરીએ સુદામા ચરિત્ર તથા પરીક્ષિત મોક્ષ સાથે કથા વિરામ લેશે. કથાની પૂર્ણાહુતિ બાદ 31મીએ બપોરે 12 વાગ્યે મહાપ્રસાદ અને સાંજે 4 વાગ્યે કથા વિરામ શોભાયાત્રા યોજાશે, જ્યારે કથા શ્રવણનો નિત્ય સમય બપોરે 3 થી 6 વાગ્યાનો રહેશે.
દમણના મીટનાવાડમાં માઘ ચતુર્થી નિમિત્તે ગણેશ સ્થાપના કેક કાપીને જન્મોત્સવ ઉજવાયો. દમણના મીટનાવાડ વિસ્તારમાં ગઈકાલે માઘ ચતુર્થી એટલે કે ગણેશ જયંતિના પાવન અવસરે ગણેશ જન્મ મહોત્સવની કેક કાપીને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. મીટનાવાડમાં વર્ષ 2023માં ભગવાન શ્રી ગણેશની ભક્તિભાવપૂર્વક સ્થાપના કરવામાં આવી હતી. સામાન્ય રીતે ગણેશ ઉત્સવ ભાદરવા માસમાં મનાવવામાં આવે છે, પરંતુ મીટનાવાડમાં વર્ષ 2023થી ગણેશજીની સ્થાપનાના દિવસે જ જન્મદિવસ મનાવવાની અનોખી પરંપરા શરૂ કરવામાં આવી છે. આ પ્રસંગે દમણ નગરપાલિકાના માજી પ્રમુખ શોકત મીઠાણીએ ખાસ ઉપસ્થિત રહીને બાપાના આશીર્વાદ લીધા હતા. મંડળ અને સ્થાનિક રહીશો દ્વારા કેક કાપીને ગણેશજીનો જન્મોત્સવ ધૂમધામથી મનાવવામાં આવ્યો હતો. આ 5 દિવસીય ઉત્સવનું સમાપન આગામી 26મી જાન્યુઆરીના રોજ ગણેશ પ્રતિમાના વિસર્જન સાથે કરવામાં આવશે. એ આ ગણપતિ છે જન્મની ગણપતિ, જે કે ગણપતિ બાપાનો બર્થડે તે મનાવવામાં આવે છે. આ અમે સ્ટાર્ટ કરેલો મંડળ 2023થી સ્ટાર્ટ કરેલો હતો. 5 દિવસ આખા મીટનાવાડનો સહયોગ હોય છે એન્ડ પ્લસ અમારો સોપતભાઈનો બી સહયોગ હોય છે. અમારી એકચ્યુઅલમાં જોવા જશે તો અમારું મંડળ પહેલાં બહુ નાનું હતું. અમે આ 4 વર્ષમાં એટલું મોટું કરી નાખ્યું કે આ દમણમાં હમણાં સ્ટાર્ટ થઈ ગયું છે. અમને તહેવાર કે અમને પ્રાઉડ ફીલ થાય કે એટલીસ્ટ તહેવાર સ્ટાર્ટ થઈ ગયો અહીંયા દમણમાં. એ સાચી વાત છે, મગર આપણે તો તહેવાર મનાવવા રહેવાનું જોઈએ છે ને. બધા તહેવાર મનાવવા જોઈએ. એ આજે અમને કોઈને ખબર નથી, અમને કોને ખબર પડશે એટલે બધા ચાલુ કરશે. અમને 1 થયું, 2 થયું, પછી 4 થશે, 10 પણ થશે.